હેલો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને। તો સ્વાગત છે તમારું આજે મારા નવા બ્લોગમાં। તો જો આજે હું આ ગરોળીનું બચ્ચું આવી ગયું છે, તો કોણ કોણ આનાથી બીવે છે કમેન્ટ કરીને કહેજો। પછી ઉઠીને મેં મોઢું ધોઈ નાખ્યું, કેમ કે ઉઠીને મોઢું ધોવું પડે ને। હવે સાંજનો સમય થઈ ગયો હતો, તો પછી સબ્જી તો બની ગઈ હતી, તો પછી મેં ભાખરી બનાવી નાખી અને તમે જોઈ શકો છો મેં ભાખરી બનાવી નાખી છે। તો ભાખરી બની ગઈ ત્યાર પછી મેં ગેસ ઉપર દૂધ ગરમ કરવા મૂકી દીધું। રાકેશ ઓફિસે ઘરે આવી ગયા અને અહીંયા ઋતુની રાકેશની બધાની મસ્તી ચાલુ હતી। પછી મારી ને રુદુની મસ્તી ચાલુ થઈ ગઈ હતી, તો થોડીક વાર અમે લોકોએ મસ્તી કરી। કેમ નહીં કહેવાનું કહે તો આ છોકરો મને માર્યું તો પછી અમે લોકો ઘરેથી નીકળ્યા અને પ્રવ્યના ઘરે જતા હતા। રાકેશને પ્રવ્ય હારે રમવું બહુ ગમે એટલે અમે ઘરેથી નીકળી ગયા અને હવે પ્રવ્યના ઘરે જઈ રહ્યા છીએ। રાકેશ પ્રવ્યને રમાડતા હતા, એને પ્રવ્ય હારે એને રાકેશને બહુ જામે। દિવસ બીજો અને અમે ઋતુને સ્કૂલે જવા માટે નીકળી ગયા છીએ। સ્કૂલેથી ઋતુ આવી ગયો છે નીચે, અમે ઘર તરફ જવા નીકળી ગયા છે। ઋતુ એની મમ્મીની આગળ બેસી ગયો છે અને હું પાછળ વિડીયો શૂટિંગ કરું છું। અને અમે જોયું તો રસ્તામાં એક બહુ મોટું બિલ્ડિંગ હતું। મને એમ થયું કે મારે એવડું બિલ્ડિંગ બનાવવું છે, પણ મારે હજી યુટ્યુબમાંથી એટલા પૈસા આવતા નથી એટલે નથી બનાવ્યું। પણ સાચું કહેજો, બિલ્ડિંગ છે મસ્ત। ये लड़का क्या कर रहा है, फुल डिसिप्लिन में है। उसने यहाँ चप्पल रख दी। બધું એની મ્યુઝિક બુક બતાવે છે મને, એમાં જો ઉપરથી સ્ટાર્ટ કરે તો ABCD જેના ઉપર ક્લિક કરે ને એમાં બોલે। જો તમે આવી મ્યુઝિક બુક લેવી હોય તો આ તમને ગમે તે શોપ ઉપર મળી જાય છે આસાનીથી। હાલો